નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના 50 આચાર્યો અને શિક્ષકોએ રાજસ્થાનની વિવિધ પીએમસી શાળાની લીધી મુલાકાત। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુરૂપ નવીન શૈક્ષણિક પદ્ધતિઓના અવલોકનથી શિક્ષણ ગુણવત્તા સુધારણા અભિયાન યોજાયો। શૈક્ષણિક પ્રવાસ। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા અને પીએમસી શાળાઓને આદર્શ શાળા તરીકે વિકસાવવા હેતુસર વડોદરા જિલ્લાના 25 પીએમસી શાળાઓના આશરે 50 આચાર્યો શિક્ષકો માટે શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો। પ્રવાસ પ્રસ્થાન પૂર્વે જિલ્લા પ્રોજેક્ટ સંકલન કરતા શ્રી મહેશ પાંડે દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કારેલીબાગ વડોદરા ખાતેથી શિક્ષક મંડળને શુભેચ્છાઓ પાઠવી વાહનને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ શૈક્ષણિક પ્રવાસનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર શાળાઓમાં અમલમાં મૂકવાની નવીન શૈક્ષણિક પદ્ધતિઓ, સજ્જ વર્ગખંડ વ્યવસ્થા, પ્રયોગાત્મક શિક્ષણ, શાળા સંચાલન, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા, કલા પ્રોત્સાહન તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના શ્રેષ્ઠ પ્રયોગોનું અવલોકન કરવાનું રહ્યું છે। પ્રવાસ દરમિયાન રાજસ્થાન રાજ્યની પીએમશ્રી સરકારી ફતેહ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય ઉદયપુર, શ્રી પીએમશ્રી સરકારી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય મોરાણા કુંભલગઢ તથા પીએમશ્રી સરકારી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય કનોઈ જેસલમરની મુલાકાત લેવામાં આવી હતી। ત્યાંના શિક્ષક વર્ગ દ્વારા વડોદરા જિલ્લા શિક્ષકનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુલાકાત દરમિયાન વર્ગખંડોની વ્યવસ્થા, વિદ્યાર્થીઓ સાથે પરસ્પર સંવાદ, વિષયવાર પ્રવૃત્તિઓ તેમજ શૈક્ષણિક કાર્યક્રમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। શાળાઓમાં શૈક્ષણિક સાધનોનો અસરકારક ઉપયોગ, સ્વચ્છ અને સુવ્યવસ્થિત પરિસર, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પ્રશંસનીય આયોજન નિહાળવામાં આવ્યું હતું। આ શૈક્ષણિક પ્રવાસથી શિક્ષકોએ નવી શૈક્ષણિક પદ્ધતિઓ, શાળા સંચાલન કૌશલ્યોને પ્રયોગાત્મક શિક્ષણ અંગે ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, જેનો તેઓ પોતાની સંબંધિત શાળાઓમાં અમલ કરશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં સકારાત્મક ફાળો આપશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। પ્રવાસ દરમિયાન શિક્ષક મંડળને રાજસ્થાન રાજ્યની સાંસ્કૃતિક પરંપરા અને ઐતિહાસિક ધરોહરનો પરિચય પણ મળ્યો હતો। ઉદયપુર, કુંભલગઢ, જોધપુર, સેમ પ્રદેશ અને જેસલમેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી, જેના દ્વારા શિક્ષણ સાથે સંસ્કૃતિ અને વારસાની સમજ વધુ મજબૂત બની હતી। પ્રવાસની સમગ્ર અવધિ દરમિયાન રહેવા, જમવા તથા રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓની સંતોષકારક વ્યવસ્થાની ટીમ લીડર તરીકે શ્રી નરેન્દ્રસિંહ ઠાકોર અને શ્રી મહેશ પટેલ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હતી। તેમજ વધુમાં વધુ પીએમશ્રી શાળાઓનું અવલોકન સુનિશ્ચિત થાય તે માટે શ્રી રાકેશ સુથાર, જિલ્લા સહાયક પ્રોજેક્ટ સંકલન કરતા વડોદરા દ્વારા રાજસ્થાન રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સતત સંકલન કરવામાં આવ્યું હતું। આ પ્રકારના શૈક્ષણિક પ્રવાસથી શિક્ષકોમાં નવી ઉર્જા, નવીનતા પ્રત્યે ઉત્સાહ અને શિક્ષણ ગુણવત્તા સુધારવા માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હોવાનું જણાવાયું હતું।